સુરત શહેરમાં સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ દ્વારા મહિલાઓ અને દીકરીઓની જાગૃતતા માટે પાઘડીની લાજનો ભવ્ય પ્રોગ્રામ યોજાયો. ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓને જાગૃત કરવા માટે આ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. મહિલાઓ, બાળકો અને યુવતીઓને પડતી મુશ્કેલીઓ માટે તેને સજાગ કરવા માટે ખાસ કરીને આ કાર્યક્રમ સુરતના કતારગામ ખાતે ગ્રીન વિલા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યો, જેમાં મુખ્ય વક્તા ડોક્ટર અંકિતાબેન મુલારી, સમાજના બહેનો અને સ્પીકર એન્કર ઉર્વીબેન જાઝમેરા, દિવ્યાબેન ઘાસકટા દ્વારા કરવામાં આવ્યું. ખાસ કરીને એમાં મુખ્ય મુદ્દો પરિવારનું ગૌરવ, વડીલોની મર્યાદા અને આપણા સંસ્કારોની પૂંજી છે. એ આપણી એક ભૂલ માતા પિતાની વર્ષોની કમાયેલી આબરૂ અને તેમની પાઘડીની લાજ જોખમમાં મૂકી શકાય છે તેવી મહત્વની વાતો ઉપર બહેનોને સમજાવવામાં આવ્યું. 10,000 જેટલી ભાઈઓ અને બહેનો આ પ્રોગ્રામમાં હાજરી આપી. ખાસ કરીને યુવતીઓને વડીલોની મર્યાદા રાખવાની, વડીલોના અનુભવ અને શિખામણો અને માન આપીને પરિવારનું ગૌરવ વધારવાનું સમજાવવામાં આવ્યું. માતા પિતાનો વિશ્વાસ, જેમણે આપણને આંગળી પકડીને ચાલતા શીખડાવ્યું, તેમની સાથે ક્યારેય વિશ્વાસઘાત કરવું નહીં, આદરપૂર્વક વ્યવહાર સૌની સાથે કરવો. ખાસ કરીને પરિવારમાં પરસ્પર પ્રેમ અને આગળ જળવાઈ રહે અને સુમેળભર્યું સંયુક્ત વાતાવરણ બનાવીને રાખવાનું અને બહેનોને પણ સમજાવવામાં આવે કે કુટુંબનું સન્માન કરવાનું, એવું વર્તન કરવાનું, જેથી સમાજમાં આપણા માતા પિતાએ ક્યારેય નીચું જોવું ન પડે. ખાસ કરીને કુટુંબની પ્રતિષ્ઠા અને સંસ્કારોનું જતન કરવાનું પાઘડીની લાજના આ પ્રોગ્રામમાં સમજાવવામાં આવ્યું, જેમાં સમાજના સુરતના પ્રમુખ કલ્પેશભાઈ વરિયા, ટ્રસ્ટીગણ શ્રી હરજીવનભાઈ વરિયા, ગોવર્ધનભાઈ સરવૈયા, વસરામભાઈ કલસરિયા, જયંતિભાઈ આંબલિયા, સમાજના પૂર્વ પ્રમુખ નંદલાલભાઈ પાંડવ, સમાજના ભામસા એવા જીતુભાઈ કાકલોતર, નરેશભાઈ વરિયા, પૂર્વ મંત્રી નિરંજનભાઈ જાઝમેરા તેમજ આગેવાનો, સમાજના પૂર્વ હોદ્દેદારો અને આવેલા તમામ વીઆઈપી મહેમાનોને ગુલદસ્તા, ટ્રોફી અને ફ્રેમ આપીને સન્માન કરવામાં આવ્યું. અંતે પાઘડીની લાજના ભવ્ય સફળતાપૂર્વક કાર્યક્રમમાં સૌએ ભોજન લઈને કાર્યક્રમની સુખદ સમાપ્તિ કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ પ્રમુખ કલ્પેશ વરિયા આજે આંબા તલાવડી એસઆરકે કોર્ટ ક્લબની બાજુમાં ગ્રીન વિલા ફાર્મમાં એક સુંદર મજાનો કાર્યક્રમ સુરત વિભાગ દ્વારા રાખવામાં આવ્યો છે. એનું ટાઇટલ છે પાઘડીની લાજ. આ પ્રોગ્રામ પાઘડીની લાજ એના મુખ્ય પ્રવક્તા છે ડોક્ટર અંકિતાબેન મુલાણી. આ પ્રોગ્રામ એક સમાજના ઉદાહરણ રૂપે કે સમાજના બનતા જે અમુક જે બનાવો બનતા હોય, અમુક જે ઉદાહરણ સારા રીતે દિશા પકડે સમાજ, એના માટેનો આ પાઘડીની લાજ પ્રોગ્રામ રાખ્યો છે. એમાં યુવાધન, ખાસ કરીને મહિલાઓ ને એની અંદર છોકરીઓ જે બનાવો જે ઊંધા પગલા ભરી રહ્યા છે, એના માટેનો આ પ્રોગ્રામ એક ઉદાહરણ રૂપ બનવા માટે રાખ્યો છે. આ પ્રોગ્રામમાં જ્ઞાતિ બંધુ, અન્ય જ્ઞાતિના પણ સર્વ જ્ઞાતિના મળીને 10,000 ઉપર પબ્લિક સમથિંગ છે. વિશેષ મહેમાનમાં અમારા પ્રજાપતિ સમાજના ટ્રસ્ટીગણો તેમજ નંદલાલભાઈ કાળાભાઈ પાંડવ, જીતુભાઈ, હરજીવનભાઈ વરિયા, વસરામભાઈ કલસરિયા, ગોરધનભાઈ સરવૈયા જેવા સમાજના એક અમાસા જેવા અને સમાજના હરેક વડીલો ઉપસ્થિત છે. આ પ્રોગ્રામના પાઘડીની લાજ ડોક્ટર અંકિતાબેન મુલાણીનો જે સ્પીચ છે, એના ઉપરથી સમાજને એક ઉદાહરણ પૂરું થાય કે આપણે પરિવારમાં કે આપણા ઘરમાં કે સમાજની અંદર આપણા ઉદાહરણમાં કેમ રહેવું, કેમ જીવવું, કેમ આગળ વધવું અને આગળ કોઈ ઊંધા વિચાર ન આવે, એ બાબતનો એક પ્રોગ્રામ છે. અને આગળ એક સમાજને પણ હું એક આપવા માંગુ છું કે આવનારા સમયમાં આ પ્રોગ્રામ થકી ત્યાં કોઈ પણ આપણા પરિવારની અંદર સારી રીતે જીવાય, એક પરિવાર એક ભેગો રહે, એ બાબતનું એક સન્માન રીતે કેવું છે. આગળ પ્રોગ્રામ અમે આ 1.5 વર્ષના મારા કાર્યકાળમાં આવા પ્રોગ્રામ 5-7 પ્રોગ્રામ મોટા થયેલા છે. આવનારા સમયમાં પણ એક પ્રોગ્રામ, એક આનાથી સારો પણ પ્રોગ્રામની ઘોષણા ટૂંક સમયમાં હું કરવાનો છું. મારું નામ રસિકભાઈ જાઝમેરા. હું એલપી સવાણી સ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે સેવા આપું છું અને સમાજ અગ્રણી છું અને પૂર્વ સમાજના મંત્રી તરીકે પણ સેવાઓ બજાવી છે. આજે શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગ દ્વારા ખૂબ સુંદર સમાજના યુવાનો, બાળકો, માતાઓ, દીકરીઓ માટે એક જનજાગૃતિ માટેનું આ એક સંમેલન રાખવામાં આવ્યું છે. એનું શીર્ષક છે પાઘડીની લાજ.
અને એમના મુખ્ય વક્તા તરીકે રીચ થિંકર એવા ડોક્ટર અંકિતાબેન મુલાણી છે. અને આજે લગભગ પ્રજાપતિ સમાજના લગભગ 25 થી 30,000 ભાઈઓ, બહેનો, માતાઓ, દીકરીઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ સેમિનારની અંદર જોડાયા છે. શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના યુવા પ્રમુખ કલ્પેશભાઈ અને એની ટીમ સમાજમાં જે હાલના સમયે સળગતી સમસ્યાઓ છે, ખાસ કરીને આજના આ ડિજિટલ યુગમાં દીકરીઓને જે ખાસ છેડતીના પ્રશ્નો બને છે, ઘર પરિવાર માટેના જે સમસ્યાઓ ઊભી થાય છે, એ અંતર્ગત એમાં જાગૃતિ આવે એ માટે પરિવારમાં એક સરસ મજાની સંવેદનાઓ, પરસ્પર પ્રેમની ભાવનાઓ પેદા થાય એ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજના સમયમાં જે દીકરીઓ ભાગી જવાના જે પ્રશ્નો ઉપસ્થિત થાય છે, નાદાન બુદ્ધિની અંદર જે અસામાજિક તત્વો દીકરીઓને ભોળવી લલચાવીને જે લઈ જાય છે, ત્યારે દીકરીઓને જાગૃત કરવા માટે આજે સમસ્ત પ્રજાપતિ સમાજના આગેવાનો, સુરત વિભાગની ટીમ આજે ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને વક્તા એવા ડોક્ટર અંકિતાબેને પણ ખાસ માતાઓ, દીકરીઓ, બહેનો અને યુવાનોને ખૂબ સુંદર અને સંવેદનશીલ રીતે માર્ગદર્શન આપ્યું છે. માતા પિતા તરીકે આપણી જવાબદારી કઈ હોઈ શકે, પિતા અને દીકરી વચ્ચેનો ભાવ અને પ્રેમ કેવો હોઈ શકે, દીકરી અને મા વચ્ચેનો ભાવનાઓ કેવી હોઈ શકે, પરિવાર અને સમાજમાં કેવી રીતે રહેવું જોઈએ, કેવી રીતે સમાજ અને પરિવારની પ્રતિષ્ઠા આપણે જાળવવી જોઈએ, એ ખૂબ સારા દ્રષ્ટાંતો સાથે એમણે વાતો કરી છે. મને અપેક્ષા અને આશા છે કે અમારા સમાજમાં આજના વક્તવ્ય દ્વારા ખૂબ જાગૃતિઓ પ્રેરિત થશે અને જે સમસ્યાઓ આવે છે એ ખૂબ ઓછી થશે એવી હું અપેક્ષા રાખું છું. અને આ સુંદર આયોજન માટે સમસ્ત દાતાશ્રીઓ અને સુરત વિભાગને ખૂબ ધન્યવાદ પાઠવું છું.